કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં ગ્લોબલ હોસ્પિટલનું ઉદ્ઘાટન કર્યું હતું। આ કાર્યક્રમમાં જગન્નાથ મંદિરના સંત દિલીપદાસજી દ્વારા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનું સન્માન કરવામાં આવ્યું હતું। આ મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં નાગરિકોને તમામ સુવિધાઓ ઉપલબ્ધ થશે। કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અમદાવાદના વૈષ્ણોદેવી સર્કલ પાસે આયોજિત ગુજરાત લોકસેવા ટ્રસ્ટના વાર્ષિકોત્સવમાં પણ સહભાગી થયા હતા। લોકસેવા ટ્રસ્ટના 34 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે લોકસેવા ટ્રસ્ટ દ્વારા દિવ્યાંગોને ટ્રાયસિકલનું વિતરણ, વૃદ્ધોને વૃદ્ધાવસ્થામાં મદદરૂપ થાય તેવા યંત્રો અને અન્ય મદદ તથા યુવાનોને ખેલ સહાય વગેરે વિતરિત કરાયા હતા। આ અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે લાભાર્થીઓ સાથે મુલાકાત પણ કરી હતી। સાતત્યપૂર્ણ રીતે 35 વર્ષ સુધી કામ કરે ત્યારે સંસ્થા ચલાવવાવાળાને અભિનંદન આપવા પડે અને એમાં પણ સેવાનું કામ, નિસ્વાર્થ સેવાનું કામ જે સંસ્થા કરતી હોય અને સળંગ 35 વર્ષ સુધી એ કામને એક ધારી ગતિથી આગળ વધારતા રહેવું એ બહુ કઠિન કામ છે ને હું એ જાણું છું। એટલા માટે ગુજરાત લોકસેવા ટ્રસ્ટના સૌ કરતા ધર્તાઓને હું હૃદયપૂર્વક અભિનંદન। સૌથી મોટો આત્મસંતોષ બીજા માટે કામ કરવાથી જ થતો હોય।